આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. હાશ, હવે હમીરસર ઓગન્યું. સમગ્ર કચ્છવાસીઓને હેવર હેવર ટીમ તરફથી હમીરસર ઓગનવાની વધામણી. નમસ્કાર, હું મનોજ સોની. મેહુલિયાએ ગુજરાતને લીધું બાનમાં. આ છે કચ્છ મિત્રની આજની હેડલાઇન. કચ્છ સૌરાષ્ટ્રમાં હજુ ભારે વરસાદની આગાહીથી ઉચાટ. 24 કલાકમાં 18 ઇંચથી ખંભાળિયા તો 12 ઇંચથી જામનગર જળબંબોળ. રાજ્યમાં 41,678નું સ્થળાંતર. 50 કરતાં વધુ ટ્રેન રદ. પૂરગ્રસ્ત વડોદરામાં હજારો પરિવારના દૂધ અને પીવાના પાણી માટે વલખા. અન્ય એક સમાચારમાં દેશમાં બનશે વધુ 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેર. કેબિનેટનો નિર્ણય. ધોલેરાની તરજ પર ₹28,602 કરોડના ખર્ચે વિકસશે શહેરો. કૃષિની યોજના અને ભુજ સહિત ગુજરાતની 24 તો દેશની 234 FM રેડિયો ચેનલને મંજૂરી. હું નીરજ મચ્છર. હેવર હેવરમાં સાંભળીએ સાંસદ શ્રી વિનોદ ચાવડાનો સંદેશ. નમસ્તે, હું વિનોદ ચાવડા. આપ સૌને વિનંતી કરું છું કે જેમ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કચ્છમાં અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે અને જેના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે ચારે બાજુ પાણી ભરાયેલા આપણને જોવા મળી રહ્યા છે અને વિશેષ જ્યારે હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાંત કહી શકાય એવા અંબાલાલભાઈ પટેલે પણ ગઈકાલે એક ન્યૂઝ ચેનલના માધ્યમથી એમણે પણ એક આગાહી કરી છે કે 29, 30 અને 31 સૌરાષ્ટ્ર અને વિશેષ કચ્છની અંદર પૂર્વ કચ્છમાં ભચાઉ, રાપર અને ગાંધીધામ વિસ્તારની અંદર અતિભારે વરસાદ થવાની સંભાવના છે. વધારે પવન પણ ફૂંકાવાની જ્યારે સંભાવના છે ત્યારે હું કચ્છના લોકોને સૌને હું વિનંતી કરું છું, સૌને હું આગ્રહપૂર્વક નમ્ર નિવેદન પણ કરું છું, આપણે સાવચેતીના પગલાં લઈએ, કારણ વગર આપણે ઘરથી બહાર ન નીકળીએ અને આપણી આજુબાજુ પરિવાર અને સૌનું આપણે ધ્યાન રાખીએ, કાળજી રાખીએ. હું તમને બધાને ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે આપણે આગામી સમયમાં જે હવામાન વિભાગ અને હવામાનના જે નિષ્ણાંતો છે જે એમણે આગાહી કરી છે એનું જો આપણે પાલન કરશું તો આપણે 100% સાવચેતીથી આપણે બધા બચી શકશું અને રહી શકશું. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના ગાંધીધામ પેજ પર હેડલાઇન છે વિફરતું હવામાન. ગુરુ અને શુક્રવાર ગાંધીધામ સંકુલ માટે ભારે વરસાદ અને પવનની આગાહી. તંત્રએ અગમચેતીના પગલાં શરૂ કર્યા. પશ્ચિમ બાદ હવે ડીપ ડિપ્રેશનનું પૂર્વ કચ્છ પર જોખમ. દિવ્ય ભાસ્કરે મજાની પહેલ કરી છે. સમાચારથી શીખ. જવાબદારી આપણી પણ. કડિયાધ્રો, પાલારધુના ઓગન દિવસો સુધી વહેશે. પણ જાન હે તો જહાન હે. કચ્છનો પાણી પ્રેમ જાણીતો છે, પણ આ સમય ફરવાનો નથી. મારા તરફથી એક લીટી ઉમેરું તો ઘરમાં બેસી રહેજો. ફરવા નીકળવા, પાણી જોવા જવાનું નથી. દિવ્ય ભાસ્કરના પહેલા પાનાની હેડલાઇન છે આ વિકાસ ટકતો કેમ નથી? 50 લાખથી 2.30 કરોડના ખર્ચે બનેલા પુલો ધરાશાયી. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે તૂટીને વિખેરાયો. ભારે વરસાદને કારણે રાજ્યમાં 600થી વધુ રસ્તા બંધ કરાયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રસ્તાના પોપડા ઉખડી ગયા. 70 કરોડનો રોડ. હું કેવિન સોની. સંદેશના પહેલા પાને હેડલાઇન છે સૌરાષ્ટ્રમાં મેઘનું રૌદ્ર સ્વરૂપ. ખંભાળિયામાં 39 કલાકમાં 39 ઇંચ. 50થી વધુ તાલુકામાં 3 થી 14.80 ઇંચ. 10 તાલુકામાં 15 થી 26 ઇંચ સુધીનો વરસાદ. મૃત્યાંક 28. માળિયા મિયાણા હાઈવેના છોતરા નીકળી ગયા. રાજકોટ જિલ્લાના 26માંથી 25 ડેમ ઓવરફ્લો. 4 ગામ સંપર્ક વિહોણા. સંદેશના અંદરના પાને અન્ય એક સમાચાર છે મોટી રોહતાળ ગામમાં રહેતા તમામ લોકોની તબીબો દ્વારા આરોગ્ય તપાસ. અન્ય એક સમાચાર છે
અંજારના પોલીસ ઇન્સ્પેક્ટરે 200 ગરીબ પરિવારને ભોજન કરાવ્યું. ભારે વરસાદ થયો તો સ્થળાંતર કરવાની પણ પરિવારોને સૂચના આપી. શ્રમજીવી પરિવારોને પોલીસ અધિકારી દ્વારા મદદ. અન્ય એક સમાચાર છે. માંડવી શહેરમાં ખારવા સમાજની મોટી રવાડીએ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું. ભગવાન બાલકૃષ્ણ શ્રી મુરલી મનોહરની 346મી રથયાત્રા નીકળી. ત્રિદિવસીય મેળો બંધ, પણ ધાર્મિક પરંપરા જાળવવામાં આવી. શ્રાવણમાં કચ્છની ધારા તૃપ્ત થઈ. કચ્છમાં વધુ 1.5 થી 4 ઇંચ વરસાદ. હજુ 24 કલાક ભારે. અબડાસા લખપતમાં 3.5 ઇંચ, નખત્રાણા માંડવીમાં 3, અંજારમાં 2 ઇંચ. નખત્રાણામાં ચાલુ સિઝનમાં મેઘરાજાની મહેર વધુ પ્રમાણમાં રહી છે. 3 ઇંચ વરસાદ નોંધાયો છે. માંડવીમાં સાતમ આઠમના 12 ઇંચ જેટલા અતિ ભારે વરસાદ વરસ્યા બાદ વધુ 3 ઇંચ વરસાદ વરસતા જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અંજાર ખાતે બપોરથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. તેમજ ગાંધીધામ ખાતે 1 ઇંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.